अज्ञात निर्मलम चित्तम कर्तव्यम स्फटिकोपम। 45 આગમ ગ્રંથોની અંદર વિસ્તરાઈને ફેલાઈને રહેલી પ્રભુ આજ્ઞાનો સાર નિર્મળ ચિત્ત। ચિત્તને નિર્મળ કેમ બનાવવો, એના માટે આપણા યુગના સાધના મનીષી ગુરુદેવ પૂજ્યપાદ પન્યાસ પ્રવર ભદ્રંકર વિજય મહારાજ સાહેબે એક સાધનાની દ્વિપદી આપેલી છે। એમણે કહ્યું કે આ બે સાધના તમારા હૃદયમાં ઉતરી જાય તો તમારું ચિત્ત, તમારું હૃદય, તમારું અસ્તિત્વ નિર્મલ નિર્મલ બની જાય। એક સાધના છે ચૈતન્ય પ્રત્યે પ્રેમ, બીજી સાધના છે જળ પ્રત્યે ઉદાસીન ભાવ। સાહેબજી આ સાધનાને સમજાવતા કહેતા કે અગણિત જન્મોથી પ્રભુના બે મોટા અપરાધો આપણે કર્યા છે। ચેતના પ્રત્યેનો દ્વેષ, જળ પ્રત્યેનો રાગ। આપણે અગણિત જન્મોથી કરેલા આ બે અપરાધોનું પ્રાયશ્ચિત્ત એ જ છે કે ચેતના પ્રત્યે મૈત્રી ભાવ આપણો સ્થાપિત થાય અને જડ પદાર્થો પર ઉદાસીન દશા આપણા ચિત્તમાં છવાય। ચેતના પ્રત્યેનો દ્વેષ ઊંડે 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 સુધી એક નાનકડું એક્ઝામ્પલ આપું। એક તીર્થમાં એક ભાઈ ગયેલા, નીચેની રૂમ ધર્મશાળામાં લઈ લીધી। 2 કલાક પછી એમના એક મિત્ર આવ્યા, નીચેની રૂમો ફૂલ થયેલી, એમણે ઉપર રૂમ લીધી, ફર્સ્ટ ફ્લોર ઉપર। થોડી વાર પછી એ ઉપરવાળા મિત્રનો નીચેવાળા મિત્રો ઉપર ફોન આવ્યો કે એક કોન્ફરન્સ મીટિંગ કરવી છે, તું જરા ઉપર આવી જા। પેલો પોતાની રૂમ લોક કરી ઉપર જાય। 2 બાજુ રૂમ હતી, વચ્ચે સ્ટેરકેસ, સીડી થોડી ઊંડાણમાં। પેલો ભાઈ કોરિડોરમાં ઝડપથી ચાલી રહ્યો છે। એ વખતે બીજો એક ભાઈ સીડી પરથી ઉતરી રહ્યો છે। નો સીડી વાળાને આ કોરિડોર વાળો માણસ દેખાય, નો કોરિડોર વાળાને સ્ટેરકેસ વાળો માણસ દેખાય। નુક્કડ ઉપર બેઉ ભેગા થઈ ગયા, સેજ અથડાઈ પણ ગયા। એકેનો વાંક નહોતો, પેલાને આ દેખાય એવું નહોતું, આને આ દેખાય એવું હતું, પણ નીચેની રૂમ વાળાને ગુસ્સો આવ્યો। જોતા નથી, આ રીતે ભટકાઈ જાઓ છો। પેલા મિચ્છામીનું કળમ ગયું, વાત પૂરી થઈ ગઈ। એ ઉપર ગયો, કોન્ફરન્સ મીટિંગ પતી ગઈ, રાતના 9 વાગેલા।
એ રૂમમાં ટોયલેટ નહોતો, ટોયલેટ જનરલ હતા. એમાં 9 વાગે લાઈટ ગઈ, એકદમ અંધારું. ટોયલેટ તરફ એ ભાઈ જાય છે, અંધારું પુષ્કળ છે. એમાં વચ્ચે એક ઝાડ આવ્યો, એ ઝાડ સાથે એ જોશથી અથડાયો. સવારે વાગ્યું હતું ને, એના કરતા વધારે વાગ્યું. અત્યારે એને ઝાડ પર કેટલો ગુસ્સો આવે, કદાચ થાંભલો હોત તો થાંભલા ઉપર પણ કેટલો ગુસ્સો આવે. તમારું મન તમારી જોડે આ ચીટિંગ કરે છે. સામે થાંભલો છે, બીજ છે, તમે ભટકાયા, તમને વાગ્યું, તમે એની નોંધ પણ લેવા તૈયાર નથી. સામે માણસ છે, તમે ભટકાઈ ગયા અને વાગ્યું, તમને તરત ગુસ્સો આવે છે. આ ગુસ્સો ચેતનાના વિદ્વેષમાંથી ઉભો થયેલો છે. સામાન્ય માણસ તો મનની આ ચીટિંગમાં આવી જાય, પણ પ્રબુદ્ધ સાધકે આવવું ન જોઈએ. એક પ્રબુદ્ધ સાધકની વાત કરું. એ પહેલા તો મનની ચીટિંગમાં આવી પણ ગયો, પણ પછી એને મનની ચાલબાજી સમજાઈ પડી ગઈ. આજે તમને સમજાઈ જાય ને તો હું પણ માનું કે તમે બધા પ્રબુદ્ધ સાધકો, પ્રબુદ્ધ સાધિકાઓ લીચી નામના એક બૌદ્ધ સંત છે. એક વહેલી સવારે આશ્રમમાંથી બહાર નીકળ્યા. આશ્રમની બહાર નદી વહેતી હતી અને એક આશ્રમની નાવ નદીના કિનારે પડી હતી, દોરડાથી બંધાયેલી. સંતને થયું કે ચાલો હોડીમાં બેસી અને ધ્યાન કરીએ. લંગર છોડી નાખ્યું. નાવડી ધીરે 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 પાણીમાં સરી રહી છે. એ આંખો બંધ કરી અને ધ્યાનમાં સરી ગયા છે. ધ્યાન ક્યાંય પણ કરી શકાય. મુંબઈ વાળાઓ માટે તો બહુ સારી સગવડ. ટ્રેનમાં જવાનું કે આવવાનું હોય, કારમાં જવાનું કે આવવાનું હોય, ઓફિસના સ્થળે, તો તમે એ સમયનો ઉપયોગ પણ ધ્યાનમાં કરી શકો. આંખો બંધ કરી, ચિત્તને શાંત કરી બેસી જાઓ. એકમાત્ર વિચારોને બંધ કરવાની ચાવી તમારા હાથમાં આવી જાય, એ માસ્ટર કી તમારા હાથમાં આવી જાય, પછી ધ્યાન જેવું ઇઝીએસ્ટ કોઈ તત્વ નથી. વિચારો તમને બહાર લઈ જાય છે આઉટર સ્પેસમાં. વિચારો બંધ થયા, તમે ઇનર સ્પેસમાં છો જ. Where are you? કાલે પૂછ્યું હતું who are you? આજે પૂછું છું where are you? આઉટર સ્પેસમાં રહેવું પડે. એક વાર ઇનર સ્પેસનો અનુભવ તમે કરો, તમારી ભીતરના આનંદને તમે માણો, તમે બહાર આવી શકશો નહીં. બહાર આવવું પડશે તો પણ તમે એક એડજસ્ટિંગ કરશો. ઉપરનું મન બહાર રહે, અંદરનું મન જે છે એ સ્વરૂપ દશાના આનંદને માણતું હોય. અમે લોકો શું કરીએ છીએ?
એ જ તો કરીએ છીએ. તમારી જોડે વાતો કરીએ, બોલીએ, બધું કરીએ, પણ અમે અમારી અંદર જેણે પણ એક વાર ભીતરનો આનંદ ચાખ્યો, માર્ગે છે જ નહીં. તૈત્તરીય ઉપનિષદમાં ઋષિ કહે છે, રસો વૈ સહ, રસો વૈ સહ. રસ એક જ છે જે તમારી ભીતર છે. બહાર તો કુચ્ચા છે. તમને રસ નથી મળ્યો ત્યાં સુધી કુચ્ચામાં તમારું મન જાય છે. જે ક્ષણે ભીતરનો રસ ચાખ્યો, તમે બહાર જઈ શકો નહીં. બહાર શું છે? તો ધ્યાન એકદમ સરળ. દેવચંદ્રજી મહારાજ શુભાહુજીને સ્તવનામાં કહે છે, ધ્યાન સહજ સંભારી. ધ્યાન સહજ ઘટના છે. બીંગ સહજ ઘટના, ડુઈંગ અસહજ ઘટના. તમને બીંગ નો અનુભવ નથી એટલે ડુઈંગ ને સહજ માનીને તમે જીવી રહ્યા છો. ડુઈંગમાં થાક જ થાક છે, કર્તૃત્વમાં થાક જ થાક છે. દીકરીનું લગ્ન હોય, 200 કે 400 જાનૈયા આવ્યા છે, બધા મજામાં છે. સજામાં હોય તો કોણ? દીકરીનો બાપ. એક હોટેલમાંથી ફોન આવે, તમે કઈ હોટેલનો રૂમ આપ્યો છે અમને, બાથરૂમમાં પાણી નથી આવતું, અહીંયા ચા પાણીની સર્વિસ બરોબર નથી, આ બરોબર નથી. ત્યાં બીજી હોટેલમાંથી બીજો ફોન આવે. જ્યાં કર્તૃત્વ ત્યાં થાક, જ્યાં સાક્ષી ભાવ ત્યાં મજા. મને એક વાર એક ભાઈએ પૂછેલું કે સાહેબ, તમે વર્ષોથી બોલી રહ્યા છો, ઘણી વાર એના એ ચહેરા હોય, પરિવર્તન ન પણ આવેલું હોય, તમને થાક લાગે કે નહીં? મેં કહ્યું, કર્તૃત્વ હોય તો જરૂર થાક લાગે, પણ જ્યાં કર્તૃત્વ ગયું, થાક ક્યાંથી? મારા ભગવાનની આજ્ઞા છે, હું સ્વાધ્યાય કરું છું. આપણે ત્યાં એક મજાનો લય છે. સદગુરુ દેશના આપશે, પણ એ પોતાના કર્તૃત્વ પર સેજ પણ ભાર નહીં મૂકે. એ કહેશે, સામે વ્યક્તિનું ઉપાદાન શુદ્ધ હશે તો પ્રભુની આ વાત એને સ્પર્શી જશે. એટલે કોઈ પણ સદગુરુ પોતાના કર્તૃત્વ ઉપર, નિમિત્ત ઉપર સહેજ પણ ભાર નહીં આપે, એ ઉપાદાન ઉપર ભાર આપશે. શ્રોતા જે છે એ નિમિત્ત પર વજન આપશે કે સદગુરુએ કૃપા કરી અને એમનો કિંમતી સમય મને આપ્યો. તો મેં કહ્યું કે કર્તૃત્વ જે ક્ષણે ગયું, થાક ગયો. ઉપાધ્યાયજી ભગવંતે એક પદમાં બહુ સરસ વાત લખી છે. મૂળમાં એ ઔપનિષદિક મંત્ર છે. એ ઉપનિષદના મંત્રોનો એમણે આપણી ભાષામાં અનુવાદ કર્યો છે. તરુવર એક, પંખી દો બેઠા, એક ગુરુ એક ચેલા,
चेले ने जुग चुन चुन खाया, गुरु निरंतर खेला। तरु वर एक संसारનું વૃક્ષ, પંખી દો બેઠે, બે પંખી છે, એક ગુરુ એક ચેલા. ગુરુ સાક્ષી ભાવમાં છે, પ્રારંભિક કક્ષાનો શિષ્ય કર્તૃત્વની ધારામાં છે. ચેલે ને જુગ ચુન ચુન ખાયા, શિષ્ય કર્તૃત્વની ધારામાં છે. ગુરુ ગુરુ નિરંતર ખેલા, ગુરુ સતત ખેલમાં છે, મજામાં, આનંદમાં. ગુરુ નિરંતર ખેલા. જેટલા પણ ગુરુઓ છે ને અહીંયા, એ બધા લખી લેજો. ગુરુ નિરંતર ખેલા. કારણ કર્તૃત્વ તમારી પાસે છે જ નહીં. તમારા કર્તૃત્વને તો લઈ લીધું. સારણાધિક ગચ્છમાહી કરતા પણ રમતા નિજ ઘર હો. સારણા કરો, વારણા કરો, ચોરણા અને પરિચોરણા કરો, પણ તમારા ઘરમાં રહેવાનું તમારું ચાલુ છે. તો ગુરુ નિરંતર ખેલા. અમારા ચહેરા ઉપર જે મસ્તી છે ને, એ આ મસ્તી છે, સાક્ષી ભાવની, બીઈંગની. ગુરુ નિરંતર ખેલા. ક્યાંય કર્તૃત્વ નથી, કશું જ કરવું નથી, સહજ રૂપે થયા કરે છે. બોલવાનો પણ આયાસ નથી, કોઈ બોલાયા કરે, સહજ. એક સાધક એ છે જેની યાત્રા સહજના કિનારે ચાલે છે. એની બધી જ ક્રિયાઓ તમને સહજ લાગે. રિંઝાઈ નામના એક બૌદ્ધ ગુરુ થયા. જપાનનો સમ્રાટ એમનો ભક્ત હતો. સમ્રાટે એકવાર કહ્યું, પૂછ્યું કે ગુરુદેવ, આપ તો સદગુરુ છો, આપની એક એક ક્રિયા મૂલ્યવતી છે, પણ સામાન્ય સાધકને અમારે કઈ રીતે જોવું? હવે એ સમ્રાટ હજુ સાધનાની પ્રાથમિક કક્ષામાં છે, અને એટલે ગુરુએ કહ્યું કે એની એક એક ક્રિયાને જોવાની, એના ઉઠવાને જોવું, એના બેસવાને જોવું. અસાધક ચાલશે ને તો એ જોશે કેટલા મને જોઈ રહ્યા છે અત્યારે. એ ધમધમાટ કરતો ચાલશે. સાધક એ રીતે ચાલશે ઈર્યાપૂર્વક, કોઈને ખ્યાલ ન આવે. તો ગુરુએ કહ્યું, એક સાધક તમને ખ્યાલ કઈ રીતે આવે? એના ઉઠવાને જુઓ, એના બેસવાને જુઓ, સહજતા દેખાશે, ક્યાંય અસહજતા નહીં હોય. પણ આવો જ પ્રશ્ન કોઈ ઉચકાયેલા સાધકે પૂછ્યો હોત તો ગુરુનો જવાબ જુદો હોત. તો ગુરુ કહે કે એની આંખોને જો. તું એની આંખોને જોઈશ, તને ખ્યાલ આવી જશે કે આ સદગુરુ કેટલા તો ઉચકાયેલા છે. સદગુરુની આંખો શું દેખાય? એમાં પ્રભુ દેખાય. તો ધ્યાન સરળ છે, અઘરું નથી. જ્યારે પણ સમય મળે બેસી જાઓ,
ધ્યાનનો સીધો અર્થ આટલો સમજો, જર્ની વિધિન આંતરયાત્રા. બહાર ખૂબ ચાલ્યા, નાવ જર્ની વિધિન અંદર જવું છે. લીચી નાવમાં બેઠેલા છે, આંખો બંધ છે. એમાં એવું બન્યું, એક મોટી નાવ એમની નાનકડી નાવ સાથે અથડાય છે. સદભાગ્યે લીચીવાળી નાવ ઇમ્બેલેન્સ ટોટલી ન થઈ, ઊંધી ન પડી ગઈ, સેજ હાલક ડોલક થઈ સ્થિર થઈ ગઈ. નાવ તો સ્થિર થઈ ગઈ, પણ લીચી પ્રબુદ્ધ સાધક હતા, છતાં મન અસ્થિર થઈ ગયું. આંખો બંધ છે હજુ. મન અસ્થિર એટલા માટે થયું, એમણે એક કલ્પના કરી કે સામેથી કોઈ નાવ આવી અને એ નાવે આ નાવને ઝપટવા લીધી. મારી આંખો તો બંધ છે, મને તો દેખાતું નથી, પણ સામેવાળાની આંખો બંધ હશે. એને તો જોવું જોઈએ કે સામે નાવડી આવી રહી છે, આટલી મોટી નદી છે, નદીનો પ્રવાહ બહુ પહોળો છે, બાજુમાંથી નીકળી જવાય. એણે કેમ અથડાવી નાવને અને આંખ ખોલી. ખોલીને જે દૃશ્ય જોયું એ હસવા માંડે. કોઈ નાવ સામેથી આવી નહોતી, પાછળથી એક મોટી નાવ આવેલી. એ દોરડા સાથે બંધાયેલી હતી. દોરડું થોડું ઢીલું હશે, છૂટું થઈ ગયું અને નાવિક વગર એ નાવ સીધી નદીમાં ચાલવા માંડી. મોટી નાવ હતી, જોશથી ચાલી અને એનો ધક્કો આ નાનકડી નાવને લાગ્યો. એ વખતે લીચી વિચારમાં પડી ગયા, આખરે પ્રબુદ્ધતા અહીં કામ આવે છે. ભૂલ થઈ જાય, પણ એ ભૂલ થયા પછી એ ભૂલનું પગેરું શોધીને એ ભૂલ રિપીટ ન થાય એવું જે વિચારે એ સાધક. તો એમને થયું કે મારા જેવો સાધક અને મારા મનમાં ચેતના પ્રત્યેનો વિદ્વેષ આટલો છલકાયેલો છે. એક નાનકડી ઘટના ઘટી ગઈ, નાવ સેજ ઇમ્બેલેન્સ થઈ, પણ ઊંધી તો પડી નહોતી. હું પણ કે પડી ગયો નથી, હું પણ એમને એમ છું. આટલી નાની ઘટનામાં મારે જોવું જોઈતું હતું, પણ સીધું જ ચેતના પ્રત્યે તિરસ્કાર મેં કેમ કર્યો. અને પછી બહુ મજાની વાત તો એ છે કે એમણે ખાલી નાવને પ્રતીક તરીકે લઈ લીધો. કોઈ પણ માણસ ક્યારે આપણે ગુસ્સો કરતો હોય ત્યારે મનમાં કે ખાલી નાવ. સમજ્યા તમે? તમે ગુસ્સો કરો છો ત્યારે તમે હો છો ખાલી નાવ. તમે હો, તમારી પ્રબુદ્ધતા હોય, તમારું જ્ઞાન હોય, તો તમે ગુસ્સો કરો જ છે. એક પણ ગુસ્સાથી કોઈ પણ ફાયદો થયો મને બતાવો. એક ઘટના ઘટી ગઈ, બરોબર? ઘટના ઘટી ગઈ, તમે ગુસ્સો કરશો. ચલો ગુસ્સો કર્યો, કોઈ ના તમે તૂટી પડ્યા, 5 કલાક અડધો કલાક રફલી બોલી નાખ્યું. પણ એથી જે ઘટના ઘટી ગઈ હતી એ બીજી રીતે ઘટવાની હતી. ઘટના ઘટી ગઈ એ ઘટી જ ગઈ છે. એ ઘટના માટે સ્વીકાર સિવાય કોઈ માર્ગ જ નથી. એક ઘટના ઘટી ગઈ, 4 વાગે ઘટી ગઈ, પૂરી થઈ ગઈ.
હવે તમે શું કરો? ઘણી વાર કહું, 4 વાગે એક જણાએ તમને રફલી કઈ કહ્યું, 5 સેકન્ડ 10 સેકન્ડ, એટલે 4 ને 1 મિનિટે ઘટના ડેડ થઈ ગઈ. હવે એ ઘટનાના ડેડ બોડીને ઉચકીને તમે કેટલું ચાલવાનું? મને પેલાએ આમ કહ્યું, ઘટનાને ઘટતા 10 સેકન્ડ થઈ, 4 ને 1 મિનિટે પૂરી થયેલી ઘટના, ડેડ થઈ ગયેલી ઘટના, એ ઘટનાના ડેડ બોડીને ઉચકીને તમે કેટલા મહિના, કેટલા વર્ષ ચાલશો? જે ઘટના ઘટી ગઈ, સ્વીકાર સિવાય બીજો કોઈ માર્ગ છે ખરો? હોય તો મને બતાવો. There is no other way. કોઈ માર્ગ નથી. ઘટના ઘટી ગઈ, સ્વીકારી લો. શ્રીપાલ અને મહિલાના જીવનમાં શું થયું? જે પણ ઘટનાઓ આવી, સ્વીકાર છે. તો ચેતના પ્રત્યેનો વિદ્વેષ, એ વિદ્વેષ ઊંડે સુધી ગયેલો છે. આપણે એને ખોતરીને કાઢવો પડશે. અને એક વાત તમને કહું, પ્રભુ મળ્યા છે, સદગુરુ મળ્યા છે, શાસનની મજાની પરંપરા મળી છે, એને કારણે આ એકદમ અઘરી લાગતી બાબત પણ સહેલી બની શકે છે. ચેતનાના વિદ્વેષને ચેતનાની મૈત્રીમાં આપણે ફેરવવો છે. શ્રીપાલ કુમાર ધવલ શેઠને ઉપકારી કહે છે. હું ઘણીવાર મારી ઓળીના પ્રવચનોમાં પૂછું કે ધવલ શેઠે શ્રીપાલ ઉપર શું ઉપકાર કર્યો, તો એક જ જવાબ મળે કે ધવલ શેઠના વાહનમાં બેસીને શ્રીપાલ પરદેશ આવ્યા ને. હું કહું છું એક્સેપ્ટેડ, તમારી વાત સ્વીકારી લીધી. ધવલ શેઠનો એ ઉપકાર. બીજો કોઈ ઉપકાર ખરો? શ્રીપાલજીના મનમાં હતું કે સમ્યક દર્શન આ જન્મમાં મારે પામવું જ છે. સ્વાનુભૂતિ મને ન મળે તો જીવનનો કોઈ અર્થ નથી. એમને ખ્યાલ હતો કે સમભાવ પ્રગાઢ બનેલું હોય તો સમ્યક દર્શન મળેલું હોય અથવા તો એની નજીકમાં હોઈ શકે. આમ તો જ્ઞાની ગુરુ જ કહી શકે કે સમ્યક દર્શન મળ્યું છે કે નથી મળ્યું, અથવા નજીકમાં છીએ આપણે. પણ એનું આજે લક્ષણ આપ્યું કે સમભાવ એકદમ પ્રગાઢ બનેલો હોય તો તમે સમ્યક દર્શન પામેલા પણ હો અથવા એની નજીક પણ હો. હવે એ વિચાર થયો કે મારામાં સમભાવ પ્રગાઢ રૂપે છે કે નહીં, એ તો કોઈ પરીક્ષા કરે તો ખ્યાલ આવે ને. અને એમાં ધવલ શેઠે વાળમાંથી દરિયામાં ફેંકી દીધા. શ્રીપાલનું પુણ્ય, વિમલ વાહન આવી ગયા, સામે કાંઠે પહોંચી ગયા. ત્યાં નગરમાં રાજાના અધિકારી તરીકે પણ સ્થાપિત થઈને બેસી ગયા. ઓલી ધવલ શેઠ ફરતા ફરતા ત્યાં આવે, રાજાની પાસે આવે કે તમારા બંદરમાં મારે ધંધો કરવો છે, મને પરવાનગી આપો. જ્યાં રાજાની પાસે આવે ત્યાં એક સિંહાસન ઉપર શ્રીપાલને બેઠેલા જુએ. અરે આ ક્યાંથી આવી ગયો?
એ વખતે શ્રીપાલજીને ધવળ શેઠને જોતા સેજ પણ તિરસ્કારનો વિદ્વેષનો ભાવ થતો નથી. આંખની અંદર લાલાશનો ટીસ્યુ પણ ફૂટતો નથી. અને એ વખતે શ્રીપાલજીને થાય છે કે ધવલ શેઠ મારા પરીક્ષક છે, મારામાં સમભાવ છે કે નહીં એની પરીક્ષા એમણે કરી. તમારા પરીક્ષક કેટલા બોલો? જે રફલી બોલે એ બધા તમારા પરીક્ષક. પરીક્ષક એટલે ગુરુ, ઉપકારી. તો આ રીતે શ્રીપાલજીએ ધવલ શેઠને ઉપકારી માન્યા. પણ એ પછી પણ શ્રીપાલ આગળ વધ્યા છે. એવી તો મૈત્રી ભાવની વાત હૃદયમાં પ્રસ્થાપિત થયેલી છે કે ધવલ શેઠે મારા સમભાવની પરીક્ષા કરી. એ મારા પરીક્ષક, મારા ગુરુ, અને ગુરુ તરીકે ઉપકારી માનું, એમને ચાહું, એમાં મેં શું મોટું કર્યું? મારી પાસે તો રેવરન્સ ફોર ધ લાઈફ હોવું જોઈએ, ચેતના પ્રત્યેનું સમાદર. નૌકાર મંત્ર આપણને બધાને મળેલો છે. એક નૌકાર મંત્ર ભીતર જો બરોબર ઉતરી જાય તો ચેતના પ્રત્યેનું સમાદર તમારી પાસે આવે. રેવરન્સ ફોર ધ લાઈફ. જ્યાં ચૈતન્ય ત્યાં આદર. નમો સિદ્ધાણમ બોલો. ભૂતકાળમાં સિદ્ધ ભગવંતો થયા, નમસ્કાર કરીએ આપણે. વર્તમાન કાળમાં મહાવિદેયમાંથી સિદ્ધિ પદને કોઈ મહાત્મા પામે, આપણે નમસ્કાર કરીએ. ભવિષ્યમાં જે સિદ્ધિ પદને પામવાના છે એ બધાને પણ નમસ્કાર ને તમારો. ભવિષ્યમાં જે સિદ્ધ બનવાના છે એ બધાને તમારો નમસ્કાર નહીં. કોઈ અંકલ કંઈક રફલી બોલ્યા, સેજ મનમાં ગુસ્સો આવવાની તૈયારી થાય અને નમો સિદ્ધાણમ યાદ આવી જાય તો ભવિષ્યના સિદ્ધ ભગવાન છે. આ પેલા અંકલ વિચારતા હોય કે હમણાં આનો એટમ બોમ્બ ફૂટશે, એના બદલે તમે એમના ચરણમાં જઈને આવો તો એ અંકલ બી નવાઈમાં ડૂબી જાય. શું થયું? વિરળિયાજી તીર્થમાં ઉપધાન હતા. ઉપધાનમાં ધાર્યા કે ત્યાં સંખ્યા વધી ગઈ. ભાઈઓને તમારા ઉપાશ્રયમાં જ રાખવાના હતા, બહેનોને ધર્મશાળાની રૂમમાં રાખવાની હતી. બહેનોની સંખ્યા વધી ગઈ. એક એક રૂમમાં 10-10 બહેનોને રાખવામાં આવે. અત્યારે તો નવી ધર્મશાળા થઈ ગઈ છે. ત્યાં એ વખતે જૂની ધર્મશાળા હતી. 10 આરાધક કોઈ સંયોગોમાં સંચારો ન કરી શકે, બેસી માંડ શકે. બહેનો મેનેજમેન્ટ વાળા પાસે ગઈ કે તમે કઈ રીતે રૂમો અમને આપી છે? 10 જણા વચ્ચે એક રૂમ. તમે જુઓ તો ખરા રૂમની સાઈઝ શું છે. મેનેજમેન્ટ વાળાએ હાથ જોડીને કહ્યું કે સંખ્યા વધી ગઈ છે અને આયોજક એમ કહે છે કે મારા વિસ્તારના જે છે એ કોઈને હું ના પાડી શકીશ નહીં. હવે અમારી પૂરી તૈયારી છે, સરસ મજાના ટેન્ટ નખાઈ દઈએ. આપણી પાસે જગ્યા છે સરસ મજાની. એક જ દિવસમાં સરસ મજાના ટેન્ટ, નીચે લાકડાની ફરસ,
ઠંડી બિલકુલ લાગે નહીં એવા ટેન્ટનો સરસ બનાવી આપીએ. તમે ખાલી લિસ્ટ બનાવીને આપો કે કેટલી બહેનોને ટેન્ટમાં રહેવું છે. એક બેન ટેન્ટમાં જવા તૈયાર નથી. બહેનો મારી પાસે આવી કે સાહેબજી જુઓ તો ખરા, રૂમ આટલી નાની, 10 બહેનો. મેનેજમેન્ટ વાળા મને મળી ગયેલા કે સાહેબ બહેનોની ફરિયાદ હતી. અમે હાથ જોડીને કહ્યું કે ટેન્ટો બનાવી દઈએ, ફર્સ્ટ ક્લાસ રૂમો જ, રૂમ જેવી રૂમ તમને લાગશે. પણ એ લોકો એ રીતે માનવા તૈયાર નથી. અમારે શું કરવું? હવે બહેનો આવી મારી પાસે, સાહેબ જુઓ અમારે શું કરવું, સંધારો તે રીતે થાય. મને પ્રભુએ એક પોઝિટિવ એટીટ્યુડ નાનપણથી આપેલો છે. એટલે સ્ત્રી સંઘ માટે અથવા આમ પણ ક્યાંય નેગેટિવ એટીટ્યુડ મારો ક્યાંય હોતો નથી. માત્ર પોઝિટિવ એટીટ્યુડ. આ સ્ત્રી સંઘને હું ગુણકારી સંઘ કહું છું. એટલે જ્યાં પણ હું જાઉં માત્ર ને માત્ર પોઝિટિવ એટીટ્યુડ મારી પાસે હોય છે. એટલે આરાધકો પ્રત્યે પણ એક બહુમાન ભાવ જ મને હતો. મેં એમને કહ્યું કે આજનું પ્રવચન તમે સાંભળેલું? કારણ કે ઉપદાન શરૂ થયેલા એટલે નમસ્કાર મહામંત્ર ઉપર જ હું બોલતો હતો અને એ જ દિવસે નમો સિદ્ધાણમ ઉપર હું બોલેલો. મેં કહ્યું આજનું પ્રવચન તમે સાંભળેલું કે બધા ભવિષ્યના સિદ્ધ ભગવંતો છે અને એમને નમસ્કાર કરવાના છે. મેં કહ્યું મેનેજમેન્ટ વાળાનો ઉપકાર માનો. આપણે તો સિદ્ધ ભગવંતોના દર્શનની વાત કરીએ. આ મેનેજમેન્ટ વાળાએ સિદ્ધ ભગવંતોનો, ભવિષ્યના સિદ્ધ ભગવંતોનો સ્પર્શ તમને આપ્યો. તમે 10 જણા છો એક રૂમમાં, તો તમારા સિવાયના 9 ને તમારે ભવિષ્યના સિદ્ધ ભગવંત માનવાના. એ સિદ્ધ ભગવંતોની ચરણ રજ ક્યાંથી મળે? અને એ સિદ્ધ ભગવંતોનો સ્પર્શ ક્યાંથી મળે? બેરો ખુશ. તો શ્રીપાલ મહારાજા પાસે આ દૃષ્ટિકોણ હતો, રેવરન્સ ફોર લાઈફ. જ્યાં ચૈતન્ય ત્યાં સમાધાન. આપણા યુગના સાધના મનીષી પન્યાસ પ્રવર ભદ્રંકર વિજય મહારાજ સાહેબના ગ્રંથોને હું આપણા લોકો માટે આગમ ગ્રંથો માનું છું. એટલો બધો પૂજ્ય ભાવ મને સાહેબ પ્રત્યે છે કે વ્યવહાર અને નિશ્ચયનું અદ્ભુત બેલેન્સિંગ સાહેબની વાણીમાં છે. મારે મારા પુસ્તકોમાં ક્યાંક કોઈનું રેફરન્સ લેવું હોય, કોઈ જગ્યાએ મેં વાંચ્યું, એ લેખકે લખ્યું કે ફલાણા ગ્રંથમાં આમ લખ્યું છે, પણ જ્યાં સુધી એ મૂળ ગ્રંથને હું નહીં જોઉં ત્યાં સુધી રેફરન્સ તરીકે હું નહીં લઉં. કારણ કે એ માણસે લખ્યું છે એ ઊંધું સમજ્યો હોય તો, પણ પન્યાસજી ભગવંતે લખ્યું એટલે મારા માટે આગમ સૂત્ર. એ સીધું જ હું કોટ કરી કે સાહેબજી આ લખ્યું છે. એ સાહેબજીએ મૈત્રી ભાવ ઉપર ખૂબ જ ભાર મૂક્યો. એક ઘટના મને યાદ આવે છે. મારી 22-23 વર્ષની વય હશે. 11 વર્ષે મેં દીક્ષા લીધી અને એ વખતે પણ અંગ્રેજીમાં જ્યારે વેલ રેડ કે એવો માણસ બુક વર્મ ગ્રંથ કીટ વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો. સાહેબજીને પણ વાંચી લીધેલા. એમાં અમારે રાજસ્થાનની યાત્રાએ જવાનું થયું.
લુણાવામાં સાહેબજીની દિશરામાં ઉપદાન તપ ચાલતા હતા. સાહેબજી ત્યાં બિરાજમાન હતા. અમે લોકો ત્યાં ગયા, સાહેબજીને વંદન કર્યા, સાહેબજીનો સમય માંગ્યો, પ્રેમથી ગુરુદેવે સમય આપ્યો. એ સમયે હું સાહેબજીના ચરણોમાં જઈને બેઠો. આમ મારો પ્રશ્ન 42 જેવો હતો. મારી વાઈફ પણ કાચી હતી અને એ જ્ઞાનનું શિખર હતું. પણ હંમેશા શિખર કેવું હોય? શિખરને તલેટી આવતા વાર નથી લાગતી. જંબુવિજય મહારાજ સાહેબ ઉપર હમણાં લખવાનું થયું ગઈકાલે જ. ત્યારે મેં લખ્યું કે વિદ્વત્તાની ટોચ અને નિખાલસતાની તરેટી એ બેઉનો મજાનો સંગમ એમનામાં હતો. તો જ્ઞાનનું શિખર હતા સાહેબજી. હું તો તરેટી ઉપર પણ નહોતો. પણ મેં સાહેબજીને પૂછ્યું કે સાહેબજી, આપના ગ્રંથોમાં આપ મૈત્રી ભાવ ઉપર બહુ લખો છો, કેમ બીજા યોગો ઉપર કેમ લખતા નથી? યોગો તો ઘણા બધા છે, યોગ અસંખ્ય જેરવર ગયા. એટલા પ્રેમથી એમણે મને જવાબ આપ્યો. આ મહાપુરુષોની ખાસિયત, એટલો બધો પ્રેમ. મને કે ભાઈ બેટા, ગુરુ છે ને એ સમાજની નાળને તપાસનારા હોય. ગુરુ સમાજના ડોક્ટર તરીકે પણ હોય છે. એક ડોક્ટર પાસે પેશન્ટ જાય ત્યારે ડોક્ટર એ જુએ કે એના શરીરમાં શું ખૂટે છે. અશક્તિ છે, વિટામિન્સ ખૂટે છે, તો વિટામિન A, B, C કયું ખૂટે છે? મિનરલ્સ ખૂટે છે તો કઈ રીતે ખૂટે છે? અને એને એકદમ સાજો કરવા માટે કયા વિટામિન્સ, કયા મિનરલ્સ, કઈ દવા આપવી, એનું એક કમ્પોઝિશન એ નક્કી કરે છે. એમ સમાજના ગુરુ તરીકે, ડોક્ટર તરીકે મેં જોયું કે શ્રી સંઘની અંદર ઉણપ ક્યાં છે. દાન ધર્મ અદ્ભુત રીતે ચાલી રહ્યો છે. કરોડોની અબજો રૂપિયા દર વર્ષે વપરાઈ રહ્યા છે. શીલ ધર્મ, દીક્ષાઓ એટલી બધી વધી, તપ ધર્મ એટલો વધ્યો. પણ ભાવ ધર્મની અંદર, શ્રી સંઘની અંદર મૈત્રી ભાવની એક ઉણપ છે. એટલે ગુરુ તરીકે, એક ડોક્ટર તરીકે મારું કર્તવ્ય એ છે કે શ્રી સંઘની અંદર જેની ઉણપ છે એની પૂર્તિ માટેની હું વાત કરું. તો આ સદગુરુએ આપણને મૈત્રી ભાવની વાતો કરી. તો આપણી વાત એ છે, ઇફ વી ડિઝાયર, આપણે નક્કી કરીએ તો મૈત્રી ભાવને આપણે એકદમ સશક્ત બનાવી શકીએ છીએ. હમણાંની એક ઘટના વાંચી છે. હું ઘણું બધું વાંચતો હોઉં છું. હવે છૂટવા પણ માંડ્યું છે બધું. પહેલાનો હું બહુ જ વાંચનારો. એક વિહાર 15 દિવસનો હોય તો 25 થી 30 પુસ્તકોની એક બેગ જોડે હોય અને 15 દિવસમાં વંચાઈ જાય. આજે ધ્યાન દશા વધવાને કારણે વાંચવાનું ઓછું થઈ રહ્યું છે. પણ હમણાં એક ઘટના વાંચી, મને પણ એકદમ અપીલ કરી ગઈ. ઘટના એવી છે, એટલે હમણાંની છે. તિબેટ ઉપર રાતોરાત ચીનનું આધિપત્ય આવ્યું. દલાઈ લામા તિબેટના સર્વોચ્ચ ધર્મગુરુ અને સર્વોચ્ચ શાસક
રાતોરાત નીકળી ગયા. પંડિત જવાહરલાલ નહેરુએ એમને રાજ્યાશ્રય આપ્યો, ભારતમાં આવી ગયા અને હજુ સુધી એ ભારતમાં જ છે. એક ભિક્ષુ, બૌદ્ધ ભિક્ષુ ચીની સત્તાવાળાઓના હાથમાં પકડાઈ ગયો. એને જેલમાં પૂરવામાં આવ્યો. ચીનાઓ માટે બૌદ્ધ ભિક્ષુ હતો જ નહીં, તે અપરાધી માણસ હતો. જેલમાં તો પૂર્યો, ખાવાનું અપૂરતું, કામ રાત અને દિવસ કરાવવાનું, ઉપરથી ચાબુકોનો માર પડે. 18 વર્ષ સુધી આ રીતે એ ભિક્ષુને જેલમાં રહેવું પડ્યું. 18 વર્ષે શિરમાં કોઈ મહોત્સવ આવ્યો શાસકીય સ્તર ઉપર, અને અમુક કેદીઓને છોડ્યા, એમાં ભિક્ષુ પણ છૂટી ગયા. એ ભિક્ષુ છૂટી સીધા ભારત આવ્યા, પોતાના સર્વોચ્ચ ગુરુ દલાઈ લામા પાસે. ગુરુના ચરણોમાં આળોટ્યા, વંદન કર્યું, ઔપચારિક વાતો થઈ. એ પછી ગુરુએ, દલાઈ લામાએ એક પ્રશ્ન કર્યો ભિક્ષુને કે 18 વર્ષની જેલ યાત્રામાં તને અઘરામાં અઘરું શું લાગ્યું? ટફેસ્ટ શું હતું? ત્યારે એ ભિક્ષુએ કહ્યું કે આપે મને બુદ્ધ ભગવાનનો મૈત્રી ભાવનો પાઠ ગોઠાવેલો છે. નાનપણથી હું એ ધારામાં ઉછરેલો છું. આજે પણ જાપાન વગેરે દેશોમાં એ પરંપરા છે, થાઈલેન્ડ વગેરેમાં, કે ત્યાં 7 વર્ષનો દીકરો થાય એટલે એને મઠમાં, બૌદ્ધ મઠમાં મૂકી જ દેવાનો. 2-3 વર્ષ ત્યાં ભણે, પછી એને ભિક્ષુ બનવું હોય તો ભિક્ષુ બને, નહીંતર સંસારમાં. પણ એને એક સારો નાગરિક બનાવવા માટે પણ 2 થી 3 વર્ષ તો ગુરુઓની નિશ્રામાં એને મૂકવાનું, આ પરંપરા છે. તો આ ભિક્ષુ કહે છે, આપે મને નાનપણથી મૈત્રી ભાવના પાઠો ભણાવેલા, એક પણ જીવ પ્રત્યે સહેજ પણ તિરસ્કાર ન થઈ જાય, આ જ મારી સાધના છે, એવું આપે મને કહેલું. એટલે પહેલા તો અનુકૂળ સંયોગો હતા. હું આશ્રમમાં હતો, ખાવાનું બરોબર મળતું, મારી સાધના બરોબર થતી, રહેવા માટેનો આશ્રમ 5 સ્ટાર હોટેલ જેવો હતો, બધી જ અનુકૂળતા હતી, અને એથી કોઈના પ્રત્યે તિરસ્કાર થાય એવી શક્યતા જ નહોતી. પણ 18 વર્ષ મારી પરીક્ષાના વર્ષો હતા. તો મારા માટે અઘરામાં અઘરું એ હતું કે આવી કપરી પરિસ્થિતિમાં ચીની શાસકો પ્રત્યે કે જેલના સત્તાવાળાઓ પ્રત્યે મને સહેજ પણ તિરસ્કાર ન થઈ જાય. એ લોકો ખાવાનું હલકામાં હલકું આપે, ચાબુકોની ફટકાર લગાવે, ગાળોનો વરસાદ વરસાવે, મેન્ટલી ફિઝિકલી ટોર્ચર કરવામાં બાકી ન રાખે. અને એ વખતે પણ એમના પ્રત્યેનો મૈત્રી ભાવ અતૂટ રાખવો, એમનું પણ કલ્યાણ જ થાવ એ ભાવના રાખવી, આ ખરેખર અઘરું મને લાગેલું. એ વખતે ગુરુએ પૂછ્યું, રિઝલ્ટ શું? અને કહે છે, આપની કૃપા, ભગવાન બુદ્ધની કૃપા, આપની કૃપા, 18 વર્ષમાં એક સેકન્ડ એવી નથી આવી કે એક પણ વ્યક્તિ ઉપર તિરસ્કાર મને થાય. ગુરુ એની પીઠ થાબડી. આપણે ત્યાં હરિભદ્ર સ્વામી મહારાજે 8 દૃષ્ટિ આપી.
પહેલી મિત્રા દૃષ્ટિમાં જે સાધક આવેલો હોય એ મૈત્ર યોગી કહેવાય છે. મેં મારા પુસ્તકમાં આ પ્રસંગ ટાંક્યો છે અને લખ્યું છે, મૈત્ર યોગી તરીકે આ ભિક્ષુ કેટલો સરસ લાગે છે. 8 દૃષ્ટિની વાત હરિભદ્ર શ્રી મહારાજે કરી. અદ્ભુત વાતો છે. મેં મારા પ્રવચનોમાં પણ આ વાત લીધેલી કે હરિભદ્ર શ્રી મહારાજે આપણા મનને ઉદાર બનાવી દીધું. 4 દૃષ્ટિ સુધી મિથ્યાત્વ છે, પણ એ 4 દૃષ્ટિ સુધી ગુણો કેટલા છે. મિત્રા દૃષ્ટિની વાત જ્યારે હું કરું છું મારી વાચનામાં કે સાહેબજી વાસ્તવિક રૂપે અમે અમારી અંદર ડોક્યું કરીએ તો પહેલી દૃષ્ટિ અમને મળી નથી. મિત્રા દૃષ્ટિ મળવી, તિરસ્કાર, વિદ્વેષ બધું જતું રહે. આ વાત બહુ મજાની છે અને બહુ મહત્વની છે. અને આવતા સેશનમાં પણ આપણે આ જ વાત ઉપર જવું છે કે ચેતના પ્રત્યેના વિદ્વેષને આપણે મૈત્રી ભાવમાં સી રીતે ફેરવી શકીએ. અને મૈત્રી ભાવથી છલોછલ આપણું હૃદય થઈ ગયું તો નિર્મળ ચિત્ત મળી ગયું આપણને. જ્યાં બીજા પ્રત્યે દ્વેષ આવ્યો, અહંકાર છે અંદર, કોઈના પ્રત્યે રાગ છે, બીજા પ્રત્યે દ્વેષ છે, આ રાગ, દ્વેષ, અહંકાર બધું શિથિલ બને, મૈત્રી ભાવનો પ્રવેશ હૃદયમાં થઈ જાય ત્યારે તો અનંત જન્મોથી જે ચૈતન્યના વિદ્વેષની ધારાને લઈને આપણે ચાલી રહ્યા છીએ એ ધારાને તોડવી જ છે. એને ડીલિંગ કરી જ છૂટવું. આપણું આ જન્મનું સૌથી પહેલામાં પહેલું અવતાર કૃત્ય આ છે કે આ ચેતનાના વિદ્વેષની ધારાને આપણે ડીલિંગ કરીએ. તો આવતા સેશનમાં આપણે જોઈશું કે આ વિદ્વેષની ધારાને ડીલિંગ કઈ રીતે કરવી. હવે આપણે પ્રેક્ટિકલ ધ્યાન